શ્રી રાધે રાધે સાથે આજના બ્લોગની શરૂઆત કરી દઉં છું. બસ જો આજ ઉઠીને ડવરો થયો અને આ જોઈ લ્યો એક ચકલી છે અત્યારે એ કેમેરામાં કેદ થઈ નથી રહી, વહી ગઈ કેમેરામાંથી વહી ગઈ છે. હર હર મહાદેવ શ્રી રાધે રાધે. અને બિલ્લીના પાન જોઈ લો કેવા છે. આમાં 2 જ પાન છે, એક પાન નથી. આમાં 3 છે. પણ એક વસ્તુ મેં નોટ કરી આમાં, અમુક જે નવા પાન આવે છે એ આ રીતના થઈ જાય, એટલે ખબર નથી પડતી ઊંધું હવરું ખરેખર આ બાજુ છે કે આ બાજુ. લાગે આ બાજુ એમ થાય, 2 બાજુ ટૂંકમાં હરખી લાગે. કેમેરો ક્યાં છે મારો? હા દેખાતો જો આ પાન છે, આ 2 બાજુ હરખી લાગે. એ બાજુ હવરું ખબર નથી પડતી, પણ છે ખરેખર આ બાજુ જ હવરું, જે બાજુ છે એ બાજુ જ. અને આમ આ બાજુ છે પોપલો ઓલો. બાકી તો બિલ્લી છે ભાઈ અમારી. આ વૃક્ષનું બધાનું મહત્વ એટલે બધું છે કે આ ધાર્મિક મહત્વ એટલે બધું આ એ ફૂલ ઓક્સિજન આપે છે, ફૂલ. કંઈક બધા જે વૃક્ષો આપે એના લેવલથી બહુ વધારે ઓક્સિજન આપે. એટલે આપણે એક વયથી આમ ખબર જ હતી કે જીવ ઝાડવાને વધારે મહત્વ આપ્યું એનામાં એ વધારે હતું એમ ટૂંકું. ઓક્સિજન લેવલનું, ઓક્સિજન જે આપવાનું લેવલ હતું એ વધારે હતું. જેમ કે પીપળો 24 કલાક આપે, એટલે કે પૂરેપૂરું ઓક્સિજન આપે. અને આ આપણે લગભગ 75% કેમ કે આપે, એટલે કંઈક 17-18 કલાક. આટલા બીજા વૃક્ષ ના આપે, 12 કલાક જ આપે વધી. પીપળો ને અમુક જે આ બિલ્લી છે ને અમુક વૃક્ષો જે છે ફૂલ આપે ઓક્સિજન, એટલા માટે બધાનું મહત્વ હતું. બાકી તો ધાર્મિક દ્રષ્ટિએ તો છે જ મહત્વ, માતા સ્વરૂપ છે બિલ્લી છે એ માતા. એમ કહેવાય છે કે પાર્વતી માતાનું અંશરૂપ છે બિલ્લી, એવું મેં ક્યાં સાંભળ્યું હતું ને હકીકત છે. જો આ ચકલી છે, એક ચકલી આવી ગઈ ચણવા માટે, ઉડી જાય, એ ઉડવાની તૈયારી છે. હેલો હની બની, હર હર મહાદેવ. જલ પી રહી है जल. ઉડી ગઈ. મેં ફોન આમ કર્યો ને એ ઉડી ગઈ. અને અત્યારે સવારનો ટાઈમ થઈ ગયો, અહીંયા 12 થઈ ગયું. સવાર તો નથી ગયો કે 10 વાગ્યા હે, 12 આવી ગયો. પછી હું સીધો રૂમમાં વહી ગયો. અને મારા મામા હંચો કે અંદર. ફ્રેન્ડ્સ અત્યારે 10:30 જેવું થઈ ગયું અને ચા કરતો હતો જોઈ લ્યો. એટલે મારમાં કે હંચો તો ચા કાઢી લો, ફૂકી નાખી દઉં. અને ત્યારબાદ નાખી દઉં ખાંડ. હજી થોડીક નાખી દઉં. વાન મૂકી દઈએ સાઈડમાં. જો હવે મૂકી દીધું છે ભાઈ ખાંડ ચા, ભૂકી દૂધ અને ઓર ક્યાં હજી મેન વસ્તુ તો એ જ નહીં, ગયણી લેવા જાવ.
ત્યાં સુધી આને ધીમો કરી દો. ગણી લેતો નકર હમણાં ઉભરશે એટલે જો. તો ફ્રેન્ડ્સ ચા પાકે છે આપણો ચા. चाय पक रही है चाय पी ने आ जाओ. फ्रेंड्स શું થાય ઉભરાઈ જાય કે નહીં ઉભરાય? એક ફોનમાં વિડીયો ફોન પકડ્યો રહી ગયો અને એક અહીંથી હલાવવું અને પછી એક અહીંથી બંધ કરવું. જો બંધ કરવાનું જરીક મોડું થાય તો ઉભરાઈ જાય. આવી રીતે ચા પકવી લેવાનું. ચા કમ્પ્લીટ થઈ ગયો છે. પીવા આવી જાવ. ચા મસ્ત થઈ એવું લાગે છે એમ જોઈને તો. ચા જો કે પીવું ઓછો જોઈએ. એકાદ બે પીવાનો દિવસનું, બાકી નહીં પીવાનો. તો હરમ ચા પીવા આવી જાવ. મારે મહાન જોઈએ કે એટલે હું ચા બનાવી નાખું એને પીવાનું હતું એટલે. અને મને પણ થોડુંક મન થયું હતું એટલે. હર હર મહાદેવ શ્રી રાધે રાધે રાધે. તો ચા તૈયાર થઈ ગયો છે અને હાલો પીવા આવી જાઓ તમે પણ. તો ફ્રેન્ડ્સ અત્યારે બપોર પછીનો ટાઈમ છે અને મારી માની વાંધો ચાલી રહી છે પ્રેક્ટિસ. હંચો એ કે તો અહીંયા નહીં આપણે ઝાડમાં પાઈ લઈ. હમણાં ઝાડમાં પાણી મળ્યું નથી તો પાણી દઈ દઉં બધે. આ કોરે કોરા હે. એક ફેરા બધાને પાણી પાઈ દો પછી આગળ લોક કન્ટિન્યુ કરો. હર હર મહાદેવ શ્રી રાધે રાધે. તો મહાદેવ ફ્રેન્ડ શ્રી રાધે રાધે. અત્યારે જો બધા ઝાડવા પાઈ દીધા તો હુકાઈ ગયા પાછું, કારણ કે હમણાં બેગ દીથી આ પાયા નહોતા. એટલે પાયા નહોતા કારણ કે વરસાદ આવ્યો હતો એટલે જમીન બધી માટે ભીની હતી. આજે હું લાવ્યું સુકાઈ ગઈ. જો કાલે પાયા હતા પણ આ ચારે પાયા હતા. એક આ 1 4. તો આજ બધા ઓલરાઉન્ડર પાઈ દીધા એટલા દેખાય છે એટલા બધા. તો अब આ દેખાડું તમને જો એક બારમાસી આટલા ફૂલ આવે ને આમાં વાતું પૂર્યું નાનકડી. અને આ છે ઓલી વેલ અપરાજિતા. બાકી આ લીમડો, જામફળી, સીતાફળી, જામફળી, લીંબુડી. લીંબુ અત્યારે બહુ જ આવ્યા. જોતા હોય લઈ જજો, કારણ કે આગળ જ એક અમારા ફૂઈ છે, કાકા બાબા ફૂઈ. એવો થઈ કે મારે લીંબુ જોઈએ હું લઈ જાઓ. આવ્યા જ છે, દેવાના જ છે. અને આ કરણ આપણી આમાં ફૂલ ફૂલે ફૂલ આવે ફૂલ. तो ऐसी कुछ कहानियाँ है हमारी और आपकी. आपकी पता नहीं, हमारी मारी. રાધે રાધે. અત્યારે હું કેરી ખાતો હતો નટા. આટલું બધું હું રાયડું દેતું હતું. રોટલી ત્યાં બધી પડી છે જ્યાં ત્યાં જોઈ લો. તો એ ઊભો એને એવી ટેવ છે કે ઊભા થાય એટલે રાયડું દે. હવે તું કેરી તો ખાઈ નહીં. જોજો હાલી હાલી નીકળ. આ ખાઈ જા, આ ખાઈ જા, આ ખાઈ જા, હાલ ખાઈ જા, ખાઈ જા, ખાઈ જા, ખાઈ જા. એની ટેવ પડી ગઈ હવે. અને હું અત્યારે ખાતો હતો કેરી. આ ચા નથી પીધો તો કેરી ખાવી. તો એસા कुछ था. હાલો તમે કેરી ખાવા. આજે જ આવી વ્રત કરતો જોઈ નિરાતે બેસી ગયો. હવે હું કેરી ખાવા માંડ્યો તો એ બેસી ગયો. કેરી છે મીડિયમ મીડિયમ મસ્ત છે. મીઠી પણ છે અને ઓલી પણ છે થોડી. ચાલો આવી જાઓ. જોઈ લ્યો ક્યાં ચડીને બેઠું હે. અને હું અત્યારે સેલ્સ લેવા ગયો હતો ઓલા થઈ ગયા ને તો. અને આ વાં બેઠું હે ચાલુ હા તું શિકાર કર અહીંયા બે. ભાગ 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 નીકળ. કેટલા હતા જો કે કબૂતર કે હાથ ના આવે. અને હું સ્પેશિયલ ઓલા સેલ લેવા ગયો હતો. હવે ઓલા રિમોટમાં જોવા છે કે સેલ ક્યાં હાલે બતાવો. તો ફ્રેન્ડ્સ જો આ જે સેલ છે ખરાબ થઈ ગયા પણ રિમોટ બે છે. એક આ છે અને એક ઉપર પડ્યો છે ટીવી માંથી.
બેમાંથી કયો રિમોટ છે એની ખબર નથી. ઉમાં ચડે છે મોટા ને આમાં ચડે નાના. હવે ટ્રાય કરીએ, જો આ રિમોટ હોય તો કાઢો. મને યાદ આવ્યું, આમાં એક એપ્લિકેશન પણ આવે ફોનમાં. પહેલાં જોઈ લો કયો રિમોટ છે. જો નાના ના હોય તો સેલ મોટા લેવા જાય તો ખોલવું જ નહીં. તો એટલી ટ્રાય તો કરી એપ્લિકેશનની, પણ એ એપ્લિકેશન ઇન્સ્ટોલ પણ થઈ ગઈ. હવે એમને ટ્રાય કરી લઉં, કારણ કે મારા આ ફોનમાં જીમેલ આઈડી નથી એટલે એપ્લિકેશન નહીં આવે. 99% આ જ છે રિમોટ આ રિસીવરનો, કારણ કે રિસીવર બે છે ને રિમોટ એ બે, એક આ છે. તો લગભગ તો આ જ છે. એટલે ખોલી નાખ્યા છે આપણે, અનબોક્સિંગ કરી નાખ્યું સેલનું. ને હવે અહીં લટકાડી દો, મને લટકાડી દો, ના દે ફિટ કરી દો, લટકાડી દો અને થઈ ગયું. ચાલો ભાઈ આ જ છે. હાલો એક રિમોટનું કામ ચાલુ થઈ ગયું. ઈરાનનું સીધું યુદ્ધ આવે છે, યુદ્ધ આવ્યું. યુદ્ધ એ જ કલ્યાણ, પણ યુદ્ધ વિનાશ પણ કરે છે બહુ મોટો, નિર્દોષ લોકો. સત્ય છે. મહાદેવ હર શ્રી રાધે રાધે. અત્યારે મમ્મીજી અહીંયા મને બર્તન ખાઈ પાસે તો ત્યાં જગ્યા કરી તમે? અહીંયા ખાંચામાં જગ્યા કરી, સીડી નીચે. ત્યાં અગોસર કરાવી કે પછી બીજું કે અહીં તાતા બરી જાય નહીં? બરાબર. જો અહીંયા બધો ઢગલો કર્યો હોય, અહીં રાખ્યા બર્તન, ગાડી પડી ઢાઈકા વગરની આ જ. અને આ રહ્યો હું કે જેનું અસ્તિત્વ નથી. તમે હો, ये है सब है, ચરાચર જગત છે. જે દેખાઈ રહ્યું છે એ સત્ય છે કે નથી એ આપણે વિચારવાનું. મહાદેવ જ્ઞાનની દ્રષ્ટિએ બહુ એક સરસ મજાનું વાક્ય કહે છે, જે દેખાઈ રહ્યું છે એ ભ્રમ છે, સત્ય મૌન છે. પણ એ નિયમ અમુક સમય અનુસાર હોય. તમે જ્યાં જીવો છો, જેવી વ્યક્તિ, જેવો વિસ્તાર, જેવો માણસો, બધેની જગ્યાએ પોતપોતાના અલગ નિયમ લાગુ પડે છે. ધર્મ પણ પોતપોતાની બધેની અલગ જગ્યાએ લાગુ પડે છે. તો આપણે જ્યાં શસ્ત્ર ઉઠાવવાના હોય, યુદ્ધ થતું હોય ધર્મ માટે, તો અહીંયા એવું ના કહી શકીએ ને કે અહીંયા શાંતિ જરૂરી છે, કારણ કે અહીંયા ધર્મ માટે. ધર્મ એટલે કોઈ બીજી વસ્તુ નથી કે જે અમુક શરીરને સ્વસ્થ રાખવા માટે પહેલાં આપણે નિયમો બનાવ્યા હતા, એ નિયમોનું ઉલ્લંઘન થઈ ગયું. અને અમુક લોકો જે છે એ નિયમ પાળે છે, એનો પણ વિરોધ કરે છે. તો ભગવાન કૃષ્ણ કહે છે કે અસ્ત્ર શસ્ત્ર ઉપાડવા જરૂરી છે. બાકી બધાની દ્રષ્ટિ અલગ છે. જેવીની દ્રષ્ટિ એવો જ સંસારીને લાગશે. એની દ્રષ્ટિ કડવાશવાળી હશે તો એને કડવાશ જ લાગશે, એની દ્રષ્ટિ સારી હશે તો એને બધું સારું દેખાય. યથા દૃષ્ટિ તથા સૃષ્ટિ, એ વસ્તુ હકીકતમાં લાગુ પડે છે આમ જોઈએ તો. અને યથા પિંડે તથા બ્રહ્માંડે, એ પણ સાચું. જે શરીરમાં છે એ જ બ્રહ્માંડમાં છે. હર હર મહાદેવ.